બ્રહ્મ સંબંધ મંત્ર એટલે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કરી છે. બીજો શ્લોક છે, એમાં પ્રથમ ઉપર નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશ જનૈ. એટલે જે આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બ્રહ્મ સંબંધ મંત્રનું દાન ગોકુળ શ્રી ગોવર્ધનનાથજીથી પ્રાપ્ત કર્યું, એ જ દાન આપે સર્વ આપના દૈવી જીવોને કર્યું અને કહ્યું કે આનું રોજ અનુસંધાન કરવું. એ રોજ એટલા માટે કે આ કલયુગમાં સ્મરણ શક્તિ કુંઠિત થયેલી છે બધાની. એટલે જે મેધાવી છે એવા તો બહુ ઓછા લોકો છે, સાધારણ જણ છે વૈષ્ણવો, એ લોકોને તો યાદ પણ રહેતું નથી કશું. એટલે નિત્ય જો સ્મરણ કરવામાં આવે તો એ દ્રઢ થાય. એક નાના બાળકને પણ જો એકડો ઘૂંટાવવામાં આવે તો એ પણ એને પછી સિદ્ધ થઈ જાય. એમાં સાધારણ વૈષ્ણવ પણ જો નિત્ય આવી રીતે બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન કરે તો એને એ દ્રઢ થાય છે, ઉદ્બોધ થાય. ઉદ્બોધ થવો એ જુદી વાત છે અને પાઠ કરવો એ જુદી વાત છે. એટલે આ જે અનુભવ ઉદ્બોધનો જો સમજવો હોય તો એ કિશોરીબાઈ જે છે કે જેમના માટે બાળપણમાં જેમને પિતાએ યમનાષ્ટકનો પાઠ શીખવેલો, એટલે સતત યમનાષ્ટકનો પાઠ રોજનો નિયમ રાખેલો, પણ પરિસ્થિતિ મેં કહ્યું એમ કલયુગ છે તો એ સરળ સ્મરણ શક્તિ એનાથી કંઠિત થાય છે, એ પ્રમાણ છે એમાં પ્રસંગમાં. તો એમને જ્યારે એમના નાની ઉંમરમાં માતા પિતાનું મૃત્યુ થવું અને તે પછી એને શરીરમાં રોગ આવવો શીતલાનો, અને એમાં એમને વાચા હરાઈ ગઈ, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, અને શરીરમાં પણ લૂલી થઈ ગઈ, ચાલી શકે નહીં. અને આ જે સ્થિતિ છે કેટલી નાજુક કહેવાય. અને એ નાજુક સ્થિતિમાં પણ એને જે પિતાએ યમનાષ્ટક શીખવ્યું હતું અને એને જે યમનાષ્ટક માટે જે આસ્થા હતી એ એટલી બધી હતી કે એણે પ્રયત્ન તો કર્યો, પણ મેં કહ્યું એમ કે એને સ્મૃતિમાંથી આખું યમનાષ્ટક જતું રહ્યું. ફક્ત એક જ ટૂંક રહી જે એનો નિત્ય એ પાઠ કર્યા કરતી. જ્યારે એ આવી સ્થિતિમાં આવી ગઈ ત્યારની વાત છે કે એને શીતળા થયા પછી એ બોલી શકે નહીં, દેખાય નહીં, સાંભળી શકે નહીં, ચાલી શકે નહીં, એટલે કે બિલકુલ પરવશ થઈ ગઈ. ત્યારે પણ એણે એક દિવસ માટે પણ આખું તો યમનાષ્ટક એને યાદ નહોતું રહેતું, પણ એક જે પેલી ટૂંક છે, કૃપા જલધિ સંશ્રિતે મમ મનમ પિયમ ભાવઃ, એ જે ટૂંક છે બસ એટલી એ રોજ એનું રટણ કર્યા કરતી, બીજું કંઈ યાદ ના રહ્યું. પણ અહીંયા જ્યારે એમનો પ્રસંગ આવશે ત્યારે આપણને એ લાભ મળશે કે શા માટે એક જ એણે કરી પણ એનો ઉદ્બોધ થયો. ઉદ્બોધ શબ્દ એટલે કે જ્યારે એ સિદ્ધ થઈ જાય, એમાં તન મન બધું લાગી જાય, એનામાં મન પરોવાઈ જાય, એટલે એવો ઉદ્બોધ એ આ બ્રહ્મ સંબંધ મંત્ર અનુસંધાન નિવેદન મંત્ર એ પણ થઈ શકે છે અને સરળતાથી થઈ શકે છે. કેમ કે વલ્લભના આશીર્વાદ છે, વલ્લભની આજ્ઞા છે, તો કેમ ન થાય. આજે જે કંઈ પણ વલ્લભકુલ મહાપ્રભુજીના જે સેવકો હતા એમાં જ્યારે મહાપ્રભુજી આજ્ઞા કરતા તો એ સેવકોને એના માટે પછી સામર્થ્ય મહાપ્રભુજીથી મળતું. એટલે જેમ પદ્મનાભદાસજીને મધ્યરાત્રિએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આજ્ઞા કરી હતી કે તમે જઈ અને પ્રયાગ અડેલ જઈ અને બહુજીને પધરાવી લાવો. તો એ વખતે પદ્મનાભદાસજી ચાલ્યા એક મહાપ્રભુજીના વચનના વિશ્વાસ ઉપર. પછી વિચાર્યું નહીં કે અત્યારે તો 12 વાગી ગયા છે એટલે નૌકાવાળા તો ચાલ્યા ગયા હશે. અને તે વખતે જ્યારે આ હવે જવા લાગ્યા તો બધા આજુબાજુના જે સૂઈ રહેલા સેવકો હતા એમણે પૂછ્યું કે કેમ તમને મહાપ્રભુજી અત્યારે જગાડીને એવી કેવી આજ્ઞા કરી રાત્રિએ? તો કહે કે મને આવી રીતે આજ્ઞા કરી છે કે બહુજી મહારાજને નાવમાં પધરાવીને અહીંયા લાવવાના કહ્યા છે, એટલે હું જઉં છું. એટલે એ વખતે કહ્યું કે પણ આટલા મધ્યરાત્રિએ 12 વાગે તો કોઈ નાવવાળા હોય નહીં, તો કેવી રીતે તમે પધરાવશો? તો કે ના, મને તો મારા ગુરુજી પર વિશ્વાસ છે, મારા વલ્લભ પ્રભુ ગુરુ છે એમના પર વિશ્વાસ છે કે એમના વચન છે તો જરૂરથી મારું કાર્ય સિદ્ધ થશે, મારી જે સેવા સોંપી છે સિદ્ધ થશે. ને થઈ.
સાક્ષાત પ્રભુ જ પોતે નાવિક બનીને આવ્યા અને કહ્યું કે ચાલ પાછું આવવાનું છું ને, તો કે હા, તો કે હું રાહ જોઈશ. પછી પધરાવીને આમ પાછળ વળીને જુએ તો નાવ કે નાવિક કોઈ નહોતું. એ વાત કરી તો આ લોકોએ પાછું ઊંધું કર્યું કે તમે તો ઠાકોરજીને શ્રમ આપ્યો. તો આ તો મૂંઝાયા. પણ પછી વલ્લભે આજ્ઞા કરી એ લોકોને કે તમે એને કશું કહેશો નહીં, એ મારી આજ્ઞાથી ગયો છે. અને ભાવપ્રકાશમાં પણ હરિરાયજીએ કહ્યું કે વલ્લભના માટે થઈ અને જો ઠાકોરજીને શ્રમ પડે તેવું ક્યારેય ન માનવું, કેમ કે વલ્લભની આજ્ઞાથી ઠાકોરજી પ્રસન્ન રહે છે. એટલે એ રીતે મહાપ્રભુજીએ આપણને પણ વૈષ્ણવને આજ્ઞા કરી જ છે કે તમે રોજ જે નિવેદન બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાન કરજો, તો એનો પ્રભાવ આપણને અનુભવાશે. રોજ આ કરીએ છીએ તો એનો અનુભવ થઈ જ રહ્યો છે અત્યારે બધાયને. આપણને, મને ને તમને બધાયને થઈ રહ્યો છે. કેમ કે કેટલો અલૌકિક છે આ મંત્ર. અને સાક્ષાત ગોવર્ધનનાથજીનો પ્રેમ જે છે અંદર છુપાયેલો, પોતાના જીવોને યાદ કરવા, એ જ્યારે ભાવ આપણે વારંવાર અને વાગોળીએ છીએ ત્યારે આપણને સહજ જ બીજા બધા આપણા લૌકિક સંબંધો છે જે દૈવી જીવો નથી આપણા ઘરની અંદર, તો એ લોકો પ્રત્યેનો જે મોહ અને મમત્વ છે એ સ્વાભાવિક જ છૂટી જાય છે. કેમ કે એમને હવે જવાનું છે એ લૌકિક દુનિયામાં, કે જેમને હવે આગળ સંસારના સુખો માટેનો જે મનોરથ કરીને બેઠા છે એ ગતિ થવાની છે એમની. જ્યારે આપણને તો હવે ગોવર્ધનનાથજીએ સંભાળ્યા છે, એટલે આપણી જે ગતિ થવાની છે એ તો અલૌકિક થવાની છે. એટલે લૌકિક અને અલૌકિક વચ્ચેનો ભેદ પણ આ નિવેદનથી જટ સમજાય છે. અને સ્વાભાવિક જ એમના પ્રત્યેનું મમત્વ મોહ પણ ખસતા જાય છે. પછી સાથે રહેવું પડે છે એ તો રહેવાનું છે, પણ અંદરથી તાપ રહ્યા કરે છે કે અમારે તો સાચા સગા એ તો વૈષ્ણવો છે. અને આ તાપ થાય એટલે સત્સંગ મળે, અને સત્સંગ મળે પછી સત્સંગ છૂટે જ નહીં એવો ભાવ રાખો હૃદયમાં, તો ઠાકોરજી તો જેવું માગો એવું આપે એવા છે. કલ્પ વૃક્ષ સમ મીઠી તારી છાંયડી, જેવું માગે તેવું દેનાર જો. એટલે શું માગવું, પહેલાં તો સત્સંગ દુર્લભ છે, અને મળ્યા પછી જો આટલો ભાવ રાખીએ કે હવે આ સત્સંગ છૂટે નહીં, તો પછી આ પ્રભુ તો કૃપાળુ છે. કેમ કે સામર્થ્ય પણ એ જ આપે છે. મારા જેવા જીવનું શું સામર્થ્ય. આજે હું કોરોના વખતથી મને મનોરથ થયો હતો સત્સંગનો, પણ વચ્ચે વચ્ચે જવાનું થાય. મારા વાઈફ સાથે અમે ગયા બધે, જ્યાં પણ 2-4 વખત જઈ આવ્યા. શ્રીનાથજી જઈ આવ્યા, વ્રજ જઈ આવ્યા. બીજે તમે જવાનું મન નથી થતું હવે, તો ત્યાં જઈએ ત્યાં પણ સત્સંગનું પ્રમાણ ઓછું કરી નાખવું અને બધું સાથે લઈને જવું. જેટલા પણ મેં સબ્જેક્ટો નક્કી કર્યા હોય, અને ત્યાં પણ એનો સમય આવે એટલે એ કરું ત્યારે જ મને સંતોષનો ઓડકાર થાય. ભલે ને પછી એ શ્રીનાથજીની ભૂમિ હોય, નાથદ્વારા કે વ્રજ હોય, તો એ બધું આ સામર્થ્ય ક્યાંથી આવે છે? તો તરત આપણને સમજાઈ જવું જોઈએ કે આ સામર્થ્ય અમારું નથી, આ સામર્થ્ય મારું નથી, આ સાક્ષાત વલ્લભનું છે. સૌ શક્તિનો ખજાનો શ્રી વલ્લભને એક માનો, વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાએ લે છે, પ્રકાશ સૌ જ્યોતનો વલ્લભને એક માનો. એટલે તો સુરદાસજીએ પણ આશ્રયના પદમાં કહ્યું ને કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાજુ અંધેરો. વસુદેવદાસ સકડા જે હતા, ભલે બળવાન હતા, પણ એમને આ ભાવ ક્યાંથી આવ્યો? પેલા વૈષ્ણવને કહી દીધું કે તું જેને શોધી રહ્યો છે તારા પિતાને, એ દિશામાં જવાનું કહીને છટક્યો છે ઊંધી દિશામાં. એ તું જાય છે તો ખોટું જાય છે, અને જે ગયા છે એ દિશા તો આ પકડી છે. લોકોને એમણે એમ બતાવ્યું કે આમ જઉં છું, પણ પછી આમ ગયા છે, અને હવે 6 મહિના પછી ત્યાં મૃત્યુ પામવાના છે. ત્યારે પેલાને બહુ આશ્ચર્ય થયું કે કાળની ગતિ તો કોઈ જાણી શકતું નથી, તો તું કેવી રીતે કહી શકે મારો પિતા 6 મહિના પછી મરશે અને આ દિશામાં છે એમ. ત્યારે વસુદેવદાસ સકડાએ કહ્યું કે તને જેમ અત્યારે તું ઘરેથી નીકળ્યો તો માર્ગમાં તને સુવર્ણ મુદ્રા મળી હતી, અને તે એમ વિચાર્યું હતું કે આ સુવર્ણ મુદ્રા મને મળી છે તો આ લાભ લઈશ, તે લાભ લઈશ. તો પેલો કે આ તને કેવી રીતે ખબર? તો કે આ બસ જેવી રીતે મને એ ખબર પડી ને એવી રીતે મને આ ખબર પડી, આ પ્રમાણ પણ આપ્યું. એટલે આ બધું જ સામર્થ્ય વસુદેવદાસ સકડામાં પહેલાં નહોતું, પણ પછી મહાપ્રભુજીનો સેવક થયો એટલે મહાપ્રભુજીએ આપ્યું, એટલે પછી આ સામર્થ્ય આવ્યું. બાકી પહેલાં બળ હતું એ જુદી વાત છે, પણ આવું કાળ ક્યારે આવશે, પિતાને લઈ જશે, એ સામર્થ્ય ક્યાંથી આવ્યું? અને આવું બધું એટલા માટે આટલો શ્રમ લીધો કે એ જીવ દૈવી હતો, એટલે એનો ઉદ્ધાર કરવા માટે થઈને જ એને કહ્યું કે જો તને હવે મારામાં શ્રદ્ધા બેસે એટલે જ મેં તને આ બધું કહ્યું. બાકી આ બધાથી મારે પ્રયોજન નથી. મારે તો એટલું જ પ્રયોજન છે કે તું દૈવી છે તો તું અત્યારે ગોકુલ જા અને શ્રી ગુસાઈજીનો સેવક થા, અથવા વલ્લભ, મને યાદ નથી રહ્યું એ સેવકનું નામ.
અને આ રીતે આપે એમને દૈવી જીવને તારવ્યા અને મોકલ્યા. તો આ સામર્થ્ય ક્યાંથી આવ્યું? તો જે કંઈ પણ સામર્થ્ય તમારામાં પણ છે શ્રવણ કરવાનું, તમે નિયમિત સાંભળો છો, એ બધા વૈષ્ણવ માટે કહું છું. અને મારામાં પણ જે કંઈ સામર્થ્ય છે, કેવી રીતે મને યાદ છે કે આ કલિયુગમાં થોડી વાર બેસવું એ પણ અઘરું છે સત્સંગ માટે. પણ સાચો ભાવ હોય, હૃદયનો નિષ્કામ ભાવ હોય, નિસ્વાર્થ ભાવ હોય, અને કોઈ જાતનો અંદર રાગ દ્વેષ ના હોય, હૈયામાં મારું કે તારું ના હોય, તો પછી મહાપ્રભુજી પણ સહાય કરે જ. શા માટે ના કરે? પછી શા માટે ના કરે? એટલા તો એ કૃપાળુ છે જ. તો એટલા માટે જ બ્રહ્મસંબંધનો મંત્રનો ઉદ્બોધ એ ત્યારે થશે કે રોજ ઘૂંટાશે. તો આજે પહેલા ભાવાર્થ લઈએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું, હું તમારો છું. એટલે આજે તાપ ક્લેશનો આનંદ જે તિરોભાવ થયો છે, તિરોધાન થયો છે, એટલે કે ભૂલાઈ ગયો છે, એ જ એવો છે કે જેને કારણે આપણને સંસારમાં ભટકી રહેવાનું થયું ને. આટલા જન્મો, હજારો વર્ષો સુધી લખ્યું છે, હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી. તો હજારો વર્ષોનો સમય વ્યતીત થયો એની પાછળનું મૂળ કારણ જ એ છે કે જે ઠાકોરજીની સાથે હતા અને જે એમના લીલામાં જે સુખ, અને પછી જ્યારે થોડોક ટાઈમ માટે વિપ્રયોગ થાય એટલે તાપ થાય, ક્લેશ થાય, એ આનંદ છે. પાછો પુષ્ટિ માર્ગમાં તાપ અને ક્લેશને આનંદ કીધો. એટલે તો ઉદ્ધવજીએ કહેવું પડ્યું. પહેલા ઉદ્ધવજી આવીને એમ કીધું કે અહમ બ્રહ્માસ્મિ. એમ હું તમને કહું છું કે તમારામાં એ ભ્રમ છે જ હૃદયમાં, ક્યાંય ગયો નથી, જો આ રહ્યો. એટલે કે તમે બી નિર્ગુણ નિરાકારમાં સ્થિત થઈ જાઓ એટલે તમારે કાયમ માટે ભગવાનથી છૂટા પડવાનો કે આવું બધું રડવાનો પ્રશ્ન નહીં થાય. કેમ કે એમને ભગવાને કહ્યું હતું કે તમે રડતા બંધ રાખીને આવો, છાના કરીને આવો, તો હું નહીં રડું. કારણ કે રડતા હતા. ભગવાનને એમનો પ્રાગટ્ય દિવસ આવ્યો અને નીચે તો બધાએ બહુ બધી તૈયારી કરી એમની, વસુદેવ દેવકીજીએ, કે અમારા પુત્રનો જન્મદિવસ. પણ એ વખતે એમને તો એમના વ્રજના યશોદા યાદ આવ્યા, એમને નંદ બાવા યાદ આવ્યા. જ્યારે ઉજવતા હતા તે વખતે કેવી રીતે મનોહાર કરી કરીને લેવડાવતા હતા. પછી ગોપીજનો યાદ આવ્યા કે જે પોતાના સર્વ વેદનો, માર્ગનો, મર્યાદાનો ત્યાગ કરીને ઠાકોરજીની પાસે આવેલા રાસ વખતે, સંપૂર્ણ ત્યાગ કરેલો બધાયનો. એ બધાયને છોડીને આવવાનું થયું એટલે રડવું આવ્યું. ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે તમે રડો છો? તમે તો પરબ્રહ્મ છો, તમારે કઈ વસ્તુની ખોટ છે? ત્યારે આપને બહુ દુઃખ થયું કે મારા હૃદયનો આ મારો એક જ મિત્ર છે, એક તો મથુરામાં, અને એ પણ મારા હૃદયની વેદનાને સમજી શકતો નથી, તો હું શું કરું? પછી કહ્યું કે તું જઈને આ ગોપીજનો જો ના રડે તો પછી હું નહીં રડું. તો એ ઠાકોરજીના સખા ભાવને વશ થઈ અને ચાલ્યો. અને આ સિદ્ધ કરવું હતું કે તમારા હૃદયમાં ભગવાન છે જ, એટલે તમે જે રડો છો એ મિથ્યા છે. પણ એ બોલવા જાય એ પહેલાં જ ગોપીજનોને ઠાકોરજીએ જે લીલા રસ ચખાડ્યો હતો અને જેને કારણે એ ગોપીજનોને જે આનંદ થઈને પછી જે તાપ ક્લેશનો આનંદ થયો હતો, હવે એ આનંદની ભૂખ ઉદ્ધવજીને લાગી. એટલે ઉદ્ધવજીએ કહેવું પડ્યું આવીને કે નહોતું જાણ્યું, આજે આ જ ઢોળ ગણી લેજો, નહોતું જાણ્યું રડવામાં આનંદ છે. એટલે જે અહમ બ્રહ્માસ્મિ ભાવ જે છે જ્ઞાન માર્ગવાળા, એમને રડવું ના આવે કોઈ દિવસ. કેમ કે એમને તો એવો ભાવ થઈ ગયો છે કે અમારી અંદર જ ભગવાન હજરા હજુર છે. પછી અમને વિરહ નથી, વિયોગ નથી, અમે કંઈ અજ્ઞાની તો છીએ નહીં, તો પછી અમને શા માટે રડવું આવે? એટલે એ લોકો હંમેશા અજર અમર થઈ ગયા હોય એવા ભાવથી, જેમ કે દેવતાઓ અમૃત પી લે પછી એમને મરવાની વાત તો આવે નહીં, એવી રીતે અહમ બ્રહ્માસ્મિવાળા લોકો જે હોય જ્ઞાન માર્ગમાં, એ લોકોને પણ એવો જ ભાવ થઈ જાય કે અમે વળી આત્મા તો છીએ, અમે તો શરીર તો છીએ નહીં, એટલે અમે તો મરવાના જ નથી. અને મરવાના જ નથી પછી એમને દુઃખ કઈ વાતનું હોય? અજર અમર થયા હોય એને કઈ વાતનું દુઃખ હોય? એટલા માટે જ આ જે ઉદ્ધવજીએ એ ભાવથી આવીને પછી જ્યારે વ્રજમાં જોયું કે ઠાકોરજીએ તાલુકોની સાથે આટલી મીઠી મીઠી વાણીમાં વાતો કરી છે, એમની સાથે આ રીતે સખા ભાવથી જે હતા, જે એમની સાથે ખભે હાથ રાખીને આ રીતે વહાલ કર્યો છે, અને એમની સાથે આટલી આ પ્રકારની એ લોકો વનમાં
રમતો રમ્યા છે. અને ગોપીજનોને તો આ રીતે આપે એમના માખણ માટલીના એમના જળના ઘડા પણ ઉચકાવીને માથે મુકાવડાવ્યા છે. એમના બધા કામ કર્યા છે ગોપીજનોના. અને ગોપીજનોને માટે એમને જે પ્રીતિ હતી એ બધી વર્ણન કરી. અને ગોપીજનોને જે લાભ મળ્યો, પછી જે તાપ થયો એ જ્યારે વર્ણન કર્યો. અને એ પછી એમને સમજાયું કે અમને તો આવું મથુરામાં કંઈ અનુભવ તો કરાયો નથી. કેમ કે મથુરામાં જે ધર્મી સ્વરૂપ છે ત્યાં વેદની મર્યાદાથી પાછા એ બહાર નથી નીકળી શકતા. પણ વ્રજમાં જે છે એ તો પૂર્ણ પુરુષોત્તમ એવું રસો વૈસહ સ્વરૂપ છે. ને એટલા માટે જ એમને જે વ્રજની લીલા છે એનો અનુભવ જો ઉદ્ધવજીને થાય તો જ ઉદ્ધવજી મારા હૃદયની વેદનાને સમજી શકશે કે હું કેમ રડી રહ્યો છું. અને ખરેખર ઉદ્ધવજી ત્યાં 6 જ મહિના રોકાયા, પણ એ એવા ગોપીજનોના એ ગોપી ભાવથી રસબસ થઈ ગયા કે એમણે પણ આવીને પહેલા ઠાકોરજીના ચરણોમાં પડીને આ જ માગ્યું કે નહોતું જાણ્યું રડવામાં આનંદ છે, નહોતું જાણ્યું રડવામાં આનંદ છે, આંખે અશ્રુ હૈયામાં વિશ્વાસ જો, આંખે અશ્રુ હૈયામાં વિશ્વાસ જો, પ્રેમ સરોવર ડૂબકી મારે મારવી, પ્રેમ સરોવર ડૂબકી મારે મારવી, થાશે નહીં ત્યાં સુધી હૈયે હાશ જો, થાશે નહીં ત્યાં સુધી હૈયે હાશ જો, મીઠી મધુર ત્યાં ક્યારે મુજને સાંપડે, મીઠી મધુરતા ક્યારે મુજને સાંપડે, દિલડાનું એ દર્દ છતાં મીઠાશ જો, દિલડાનું એ દર્દ છતાં મીઠાશ જો, પુષ્ટિ પંથે પગલા મારે માંડવા, ગોપી પંથે પગલા મારે માંડવા, દુઃખમાં માગું સુખ તણો પ્રકાશ જો, દુઃખમાં માગું સુખ તણો પ્રકાશ જો, નહોતું જાણ્યું રડવામાં આનંદ છે. એટલે સદાય બ્રહ્માસ્મિ ભાવમાં રહેવું, એ ભાવમાંથી જ્યારે ગોપીનો ભાવ જાણ્યો એટલે કહ્યું કે નહોતું જાણ્યું. અત્યાર સુધી નહોતું જાણ્યું નાથ, આજે જાણ્યું. હે મથુરા નાથ, તમે વ્રજવાસીઓને જે સુખ આપ્યું છે એ સુખ મારે જોઈએ છે. તો કહે કયું સુખની વાત કરે છે તું, શું કહે છે આ બધું? તું તો કહેવા ગયો હતો ને એમને કે રડતા નહીં કાયમ માટે. હવે તું જેના માટે તો તે વ્રજમાં ગયો, મેં તને આજ્ઞા કરી કે રડતા બંધ થાય તો હું રડતો બંધ થઉં. હવે તો તું આ એમ કહે છે કે ના મારે રડવું છે, તો આ તો ઊંધી વાત થઈ ને. તો કે શું કરું નાથ, નહોતું જાણ્યું રડવામાં આનંદ છે. એટલે કે મને ખબર નહોતી કે એ રડી રહી છે, એમાં પણ એમને દિલડામાં દર્દ છતાં મીઠાશ છે. મેં આ અનુભવ કર્યો, એ પણ આપની કૃપાથી. હવે મને ખબર પડી કે આપે કેમ મોકલ્યો મને મથુરા વ્રજમાં. હું જાણી ગયો હવે આપનો ભાવ ખરેખર મીઠાશ છે. એ રડતી હતી છતાં પણ એની આંખોમાં જે વિશ્વાસ હતો કે આપ જરૂર જશો ત્યાં અને જરૂર ફરી પાછા એમને આપના બાહુપાસમાં જકડી લેશો. આવું સુખ આપીને આવ્યા છો, અમને તો ખબર જ નથી, આવું તો અમે કલ્પનાય નથી કરી. હવે મારે પણ ગોપી ભાવથી આપને ભજવા છે. એટલે કહ્યું કે પ્રેમ સરોવર ડૂબકી મારે મારવી, થાશે નહીં ત્યાં સુધી હૈયે હાશ જો. આવું જ થયું ને દ્વારકા લીલાની. બસ હવે તૈયારી જ છે. 252માં આજે 83મો પ્રસંગ આવશે, પછી કાલે 84મો આવશે, એ એમનો જ આવશે, ક્યાં તો 85મો. એ દ્વારકા લીલાની હતી, એને એમ જ હતું આ બસ ઉદ્ધવજીની જેમ જ કે બસ મારા માટે તો સાક્ષાત દ્વારિકાધીશજી જે મહેલમાં વસે છે
એ મહેલમાં હું રહું છું અને એમને રોજ દર્શન થાય છે, એનાથી વધારે સુખ બીજું હોઈ શું શકે? જેમ આમ ઉદ્ધવજીને હતું કે સાક્ષાત ભગવાન એ જ મારા મિત્ર છે અને રોજ મને આવી રીતે દર્શન આપે છે અને મને આવી રીતે લાભ આપે છે વાતો કરવાનો, એનાથી વધારે સુખ શું હોઈ શકે? પણ જેવી રીતે એ પ્રસંગમાં આવશે કે એક વખત ઠાકોરજીને રૂકમણીજી પૂછશે કે તમે આ જે કુમારિકાઓને વ્રજમાં સુખ આપ્યું હતું એ લીલા અમને કહો ને. તો એ વખતે કંઈક કામથી આવી હશે આ પરમેશ્વર, દૂરથી સાંભળી જશે અને ઠાકોરજી જે કુમારિકાઓને સુખ આપ્યું હતું એનું વર્ણન કરશે ત્યારે એને ખબર પડશે કે ઓહો, આ તો વ્રજના જે પુષ્ટિ પુરુષોત્તમ છે એ તો કુમારિકાઓને આવું સુખ આપી શકે છે. અમે તો અત્યાર સુધી બસ આ દર્શન કર્યા અને અમે એમ જ માન્યું કે બધું આવી ગયું. પછી એને અન્ન જળ છોડ્યા અને પછી દ્વારિકાધીશજી આજ્ઞા કરી કે યમુનાજીનું ભજન કર તો જ તને મળશે વ્રજમાં સુખ. પછી એણે ઐશ્વર્ય છોડી દીધું, સોનાની દ્વારકા છોડીને એક કાચા મકાનમાં જન્મ લીધો. આ છે મહિમા તાપ ક્લેશ આનંદનો. અને એટલે જ તાપ ક્લેશ આનંદ એ શબ્દ એટલો મહત્વનો છે પુષ્ટિ માર્ગના બ્રહ્મ સંબંધ મંત્રમાં કે એ પ્રાપ્ત કરવા માટે તો એ પહેલી શરત જ આ છે કે જેમ ગોવર્ધનનાથ રાખે એમ રહેવું પડે. જુઓ ને, આ જે અમ્મા ક્ષત્રાણી છે એ સૌ કોઈને વિદિત છે કે એ તો રોહિણીજી છે. એ પણ બલરામજીની માતા, એ વસુદેવજીની પત્ની, કેટલી બધી સંપત્તિ એમની પાસે હતી. પણ જ્યારે પુષ્ટિ માર્ગમાં આવવાનો ભાવ થયો, યશોદાજીએ ઠાકોરજીને જે ઉછેર કર્યો અને ઠાકોરજીએ જે યશોદાજીને માં કરીને જે લાલ લડાયા એ જોયા કર્યું, કારણ કે ત્યાં વ્રજમાં હતા ને, આજ્ઞા હતી વસુદેવજીની એટલે ત્યાં હતા. એટલે તો બલરામજીનું 2 વખત પ્રાગટ્ય થયું, એકવાર દેવકીજીથી પછી બીજી વાર રોહિણીજીથી. તો રોહિણીજીને આ મનોરથ વ્રજમાં થયો. તો મનોરથ થયો તો એનો અર્થ જ એવો થયો કે પછી તો શ્રી કૃષ્ણ જ્યાં જન્મ આપે ત્યાં થવા દેવો જોઈએ. પછી એમનો જન્મ સાધારણ ઘરમાં થયો, લગ્ન સાધારણ ઘરમાં થયા, કશું હતું નહીં. રમકડામાં ઈંટ ઘસી ઘસીને પાવડર થાય ને જે ઈંટનો લાલ, એનાથી રમાડે ઠાકોરજીના પેલા એમના પુત્રો ઠાકોરજીની જોડે. આવું હતું, કશું હતું જ નહીં ઘરમાં. તો હવે રોહિણી ક્યાં અને અમ્મા ક્ષત્રાણી ક્યાં? હવે જ્યાં પરમેશ્વરી છે અત્યારે સોનાની દ્વારિકામાં છે, પણ હવે સીધી એ એક ગુજર કે બેટે કી બહુ એ વાર્તા પ્રસંગમાં આવશે, એ સાધારણ ઘરમાં જન્મશે. એટલે આ માર્ગમાં તો તાપ ક્લેશનો આનંદ પ્રાપ્ત કરવો હોય તો ઐશ્વર્ય છોડવું પડે. એટલે તો અમારા આચાર્ય ચરણ ખૂબ કૃપાળુ છે. હવેલીમાં પણ એર કન્ડિશન નાખવાની ના પાડે છે. અમારે શરૂઆતમાં મનોરથ થયો તો મેં કીધું આપ જે મને કહો તો બધા જ અમારે એસી નાખાવા છે, આખો હોલ એસી કરી દેવો છે. એ વખતે મારી પાસે દ્રવ્ય આવેલું અને આમાં અમુક ટકા દ્રવ્ય મારે વિનિયોગ કરવો એવો મારો મનોરથ હતો. અમારા ઘરના કુટુંબના બધાની સંમતિ હતી. એટલે મેં જ્યારે વિનંતી કરી હતી ત્યારે આપે કહ્યું કે ના, જે અહીંયા છે એ તો જે વાતાવરણ છે વાતાવરણમાં જ રહેશે. આ વાત આપની જે છે એ સાક્ષાત મહાપ્રભુજીએ પણ આપે આજ્ઞા કરેલી જ છે. અમારી કોઈ પણ બેઠક જે છે 84 એમાં ક્યાંય પણ ઐશ્વર્ય પ્રગટ ના કરતા. એટલે આજે પણ તમે બેઠક જીવા જાઓ તો તમને કોઈ ઐશ્વર્યમાં એર કન્ડિશન કે એવું બધું જોવા નહીં મળે. કેમ કે તો જ એનો જે સાચો ભાવ છે પ્રગટ થાય. આજે ગ્રીષ્મ ઋતુ આપણે જે લીધું આજે મેં પદ કે ગ્રીષ્મ ઋતુ માધોજુ કે મહલ में આવન કો અતિ તરસત હૈ. તો આ ભાવ જ ત્યારે સિદ્ધ થાય કે ખરેખર ગ્રીષ્મ ઋતુ હોય પણ સામે ઠાકોરજીની સામે ફુવારા હોય, ઠાકોરજીને ચંદન સમર્પેલું હોય, ઠાકોરજીની બંને બાજુ પંખા હોય અને ઠાકોરજીને ખસનો બંગલાનો મનોરથ કરેલો હોય અને પછી જળ છાંટેલું હોય અને પછી જે એની મહેક આવે અને જે ઠંડક આવે એ પછી એર કન્ડિશનમાં ક્યાંથી આવે? એટલે ઐશ્વર્ય ક્યારે પણ ગોવર્ધનનાથજીની સન્મુખ કે બેઠકમાં તમને જોવા નહીં મળે. અને જો આવ્યું તો સમજી લેજો કે એ ભાવ ગયો. એટલે મને તરત ના પાડી, મને કે ના. અને બીજું પણ કહ્યું આપે કે આ જે તમે આપશો એક વખત એર કન્ડિશન તો અમે તો લગાવી દઈશું, પણ પછી એનું બિલ કેટલું મોટું આવશે. અને કેટલી સાચી વાત, મને અપરાધમાંથી બચાવ્યો. જેમ કોઈ ઘોડો આપતા ગુસાઈજીને, તો ઘોડો આપીને જે સેવક એમ કહ્યું કે આ તો મેં આપને ઉપરથી ખર્ચમાં વધારો કર્યો. આ પ્રસંગ આવશે ગુસાઈજીનો, એક મનોરથ થશે, એ સાધારણ હશે, બિચારોની પાસે આવક બહુ ઓછી, એના ઘરમાં જેટલું આવે એટલું ઘર મોટું ને કુટુંબ મોટું એટલે બધું વપરાઈ જાય. તો એણે તોય મનોરથ કરીને એક ઘોડો ગુસાઈજીને ભેટ ધર્યો અને આપ્યા પછી એને તાપ થયો કે આ તો મેં આપના ખર્ચમાં વધારો કર્યો. બિલકુલ એ જ ભાવ અમારા આચાર્ય ચરણે અમને સામેથી સમજાયો
કે સારું થયું કે આપે અમને કૃપા કરીને કહ્યું કે ના આ રીતે નહીં, આ રીતે કરવું હોય તો કરો વિનિયોગ. પછી એ રીતે કર્યો. પણ જે વાત છે કે તાપ ક્લેશનો આનંદ જે છે એ તો તાપ ક્લેશનો આનંદ તો એ વિરહ વગર શક્ય જ નથી. અને એ વિરહ જો પ્રાપ્ત કરવો હોય તો એ વિરહ તો મહાપ્રભુજીએ કહ્યું કે મેં માગ્યો છે ગોવર્ધનનાથજી પાસે, કે જે યશોદાજી નંદ બાવાજીના ત્યાં જે 11 વર્ષ રહ્યા ને પછી અચાનક ચાલ્યા ગયા અને પછી એકદમ વેક્યુમ થઈ ગયું ઘરમાં, શું સ્થિતિ, છાતી ઉપર પહાડ તૂટી પડ્યો હોય ને એવી વેદના થાય, તોય માગ્યું મહાપ્રભુજીએ કે મને એ વિરહ જોઈએ છે. તો વિરહ પણ એવી રીતે મળતો નથી, એ એમની કૃપાથી મળે છે. એટલે તો માગ્યો ઉદ્ધવજીએ કે નહોતું જાણ્યું રડવામાં આનંદ છે, ને પુનિત પુષ્ટિ પંથે પગલા મારે માંડવા, દુઃખમાં માગું સુખ તણો પ્રકાશ જો. એટલે જે સુખનો પ્રકાશ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે સુખ સાધન સંપત્તિમાં, એ નથી, દુઃખમાં છે સાચો. અને દુઃખ ક્યારે મળે એ બી પ્રભુ કૃપા કરીને આપે તો, બાકી તો રહ્યા એવા ને એવા દાળમાં કડછી જેવા. બોલો ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.